સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. એ શું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ કેટલા કે 14 પદોનો સરવાળો કેટલો કીધું છે તો કે 1050 હોય અને તેનું પ્રથમ પદ કેટલું હોય કે 10 હોય તો તે શ્રેણીના કેટલા કે 20મું પદ શોધવાની વાત કરી. શું કીધું છે 20મું પદ. તો આપણે જોઈએ કે 14 પદોનો સરવાળો આપણને કેટલો આપેલો છે તો પ્રથમ 14 પદોનો સરવાળો આપણને S14 કેટલા મળશે 1050 એટલે 14મું પદ 14 પદોનો સરવાળો કેટલો છે 1050 છે. તો આપણે પદ કેટલા છે તો 14 છે માટે આપણને n કેટલા મળશે તો n બરાબર 14 તથા પ્રથમ પદ કેટલું આપેલું છે તો કે 10 આપેલું છે એટલે કે પ્રથમ પદ એ બરાબર 10 મળશે. તો હવે આપણે જોઈશું કે સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો સરવાળાનું સૂત્ર છે. કિંમતો મૂકીશું. n ની કિંમત 14 તો n ની જગ્યાએ 14 મૂકીશું. એ પ્રથમ પદ કેટલું તો કે 10 હતું તો 10 મૂકીશું તો n ની જગ્યા 14 મૂકીશું 14 ઓછા 1 ઇન્ટુ d. તો આના અંદર આપણે જોઈ શકાય છે કે બધી કિંમતો આપેલી છે. શોધવાનું શું છે d શોધવાનું છે બરોબર ને. તો d આપેલા નથી આ પદમાં d રહી જાય છે એટલે d શોધવાનો રહેશે. તો 14 પદોનો સરવાળો 1050 14 ભાગ્યા 2 એટલે 7 2 ગુણ્યા 10 20 થઈ ગયા અને 14 ઓછા 1 એટલે 13 ગુણ્યા d એટલે 13d થઈ જશે. તો આપણે જોઈ શકાય છે. હવે આપણે જોઈ શકાય કે અહીંથી કાઉન્સ છોડીશું 7 ગુણ્યા 20 એટલે 140 થશે અને 7 ગુણ્યા 13 એટલે 91 થશે. તો 91 એટલે 13 સીધા 91 d થશે. તો હવે આપણે જોઈશું કે 140 ને 1050 માંથી બાદ કરીશું 1050 ઓછા 140 તો આપણે જોઈ શકાય કે 1050 માંથી 140 બાદ થાય એટલે શું વધશે 910 વધશે. જોવું હોય તો આપણે જોઈ શકાય સામાન્ય રીતે કે 1050 ઓછા કેટલા તો કે 140 0 5 માંથી 4 જાય 1 અહીંથી 10 લઈશું 10 માંથી 1 જાય એટલે 9 કેટલા મળશે આપણને 910 મળશે. ને અહીં જોઈ શકાય શું વધે છે 91 d વધે છે. તો d બરાબર કેટલા રહેશે તો કે d ને સાથે જે ગુણાકાર છે એ હવે 910 ના ભાગાકારમાં આવશે માટે d બરાબર d ને કરતા બનીશું d બરાબર 910 ભાગ્યા 91 માટે d બરાબર શું મળશે તો 91 અને 910 નો ગુણાકાર એટલે ભાગાકાર કરીશું તો 91 ગુણ્યા 10 કરીએ ને તો શું થઈ જાય તો 910 થશે એટલે આપણે જવાબ શું મળશે 10 મળશે. તો d બરાબર શું મળે 10 મળ્યા. તો d 10 મળ્યા. આપણને શું કીધું છે કે શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. શ્રેણીનું 20મું પદ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો 20મું પદ શોધવું છે એટલે સૂત્ર મૂકીશું પદો શોધવા માટેનું. તો an એટલે 20મું પદ શોધવું છે. તો 20 પ્રથમ પદ 10 મળ્યા હતા. હવે અહીં n બરાબર કેટલા છે 20 છે 20 ઓછા 1 ઇન્ટુ d મળી ગયા કેટલા છે 10 20 ઓછા 1 એટલે 19 ગુણ્યા 10 એટલે કેટલા થશે 190 થશે. 190 વત્તા 10 એટલે 200 મળશે. આમ આપેલ સમાંતર શ્રેણીનું 20મું પદ શું થશે 200 થાય. તો દાખલામાં આપણે શું કરવાનું છે તો કે આપણને 14મું પદ આપેલું છે બરોબર. તેના પરથી Sn નું સૂત્ર મૂકીશું. Sn ના સૂત્ર પરથી d શોધીશું. d શોધ્યા પછી આપણે 20મું પદ શોધવાનું છે. તો સૂત્ર મૂકીશું ફરીથી પદ શોધવા માટેનું. એમાં n ની કિંમત 20 લઈશું a અને n ની કિંમત મૂકતા આપણને શું મળશે તો 200. આમ આપેલ સમાંતર શ્રેણીનું 20મું પદ કેટલું થશે તો 200 થશે.